આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતમાં આવેલી રામસર સાઇટ. એ શું છે, ક્યાં આવેલ છે અને શા માટે ખાસ છે. ગુજરાતની 4 મહત્વપૂર્ણ રામસર સાઇટ્સ વિશે, જે પ્રકૃતિ અને પક્ષી પ્રેમ માટે અનમોલ વારસો છે. ગુજરાતમાં આવેલ રામસર સાઇટ્સ. પહેલું છે નળ સરોવર, અમદાવાદ નજીક. રામસરની પદવી મળી 24 સપ્ટેમ્બર 2012. નળ સરોવર એ અમદાવાદ નજીક આવેલું વિશાળ તળાવ છે. દર વર્ષે યુરોપ, હિસાર અને મંગોલિયા જેવા દેશોથી હજારો પક્ષીઓ અહીં પધારે છે. આ સ્થળ પક્ષી નિરીક્ષણ માટે બોટિંગ માટે ખૂબ લોકપ્રિય છે. વર્ષ 2012માં તેને રામસર સાઇટ તરીકે ઓળખ આપવામાં આવી. બીજું છે થોળ તળાવ, મહેસાણા જિલ્લો. રામસરની પદવી મળી 2021માં. મહેસાણા નજીક આવેલું આ તળાવ અનેક જાતિના પક્ષીઓનું ઘર છે. ફ્લેમિંગો અને કર્કસ જેવા પક્ષીઓ અહીં વિશાળ સંખ્યામાં જોવા મળે છે. થોળ તળાવ પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. વર્ષ 2021માં તેને રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું. ત્રીજું છે વઢવાણ, વડોદરા નજીક. રામસરની પદવી મળી 2021માં. આ તળાવ માનવીય બનાવટ હોવા છતાં હજારો પક્ષીઓનું નિવાસસ્થાન બની ગયું છે. શાંતિપૂર્ણ વાતાવરણ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ દર વર્ષે સળિયા પક્ષીઓને આકર્ષે છે. 2021માં તેને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો. ચોથું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય, જામનગર નજીક. રામસરની પદવી મળી 2 ફેબ્રુઆરી 2021. જામનગર નજીક આવેલું આ અભયારણ્ય એક વિશિષ્ટ જગ્યાએ વસેલું છે, જ્યાં મીઠા અને ખારા બંને પ્રકારનું પાણી જોવા મળે છે. અહીં આશરે 300થી વધુ પક્ષી પ્રજાતિઓ વસે છે. વિશિષ્ટ જીવન વૈવિધ્યના કારણે તેને વર્ષ 2021માં રામસર સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી. આ રામસર સાઇટ સમગ્ર દેશના પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ માટે ગૌરવભેર ઉદાહરણ છે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને આવી જ રસપ્રદ જાણકારી માટે GKGS મેજિક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.